તો રાજકોટમાં અષાઢી બીજના આગલા દિવસે મેઘમહેર થઈ છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। રાજકોટ કાલાવડ હાઈવે પર વરસાદ છે। મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડ, વાજડી વિસ્તારમાં વરસાદ છે। વાગુદર સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા છે। તો એક સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદ જે વરસી રહ્યો છે। મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડ અને વાજડીમાં વરસાદ છે। ત્યારે આ દ્રશ્યો આપ જુઓ। થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રાજકોટમાં વરસાદ આશીર્વાદરૂપ ખેડૂતો માટે। સંવાદદાતા સાહિલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાહિલ, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? જી દીક્ષિતા, વાત કરીએ રાજકોટ શહેરમાં અષાઢી બીજના આગલા દિવસે મેઘરાજાના જે અમિત આંકડા છે તે જોવા મળી રહ્યા છે। શહેરના કાલાવડ રોડ, અમીન માર્ગ, રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં સારા એવો વરસાદી ઝાપટા, તો ક્યાંક જે ખીરસરા અને મેટોડા જેવા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ પણ સારા એવા જે વરસાદી ઝાપટા છે તે જોવા મળ્યા હતા। પરંતુ જે રીતના જે વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર વરસવો જોઈએ તે આ સિઝનનો નથી વરસ્યો અને ખેડૂતોમાં પણ ક્યાંક સારા એવા વરસાદથી રાજકોટના જે ખેડૂતો છે ગ્રામ્ય વિસ્તારના તે પણ સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે જે આગાહી કરવામાં આવી છે 17 તારીખ અને 18 તારીખને લઈને, ત્યારે કેવો વરસાદ વરસે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે। દીદી, બિલકુલ, આભાર સાહિલ સમગ્ર વિગત બદલ।